વડોદરાથી પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરા ખાતે ફૂલ બજારમાં દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી। ખંડેરાવ માર્કેટની ફૂલ બજારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં કોર્પોરેશનની વડી કચેરી નજીક ફૂલ બજારના દબાણો છે અને તેને દૂર કરવાની કામગીરી છે તે કરાઈ છે। વોર્ડ ઓફિસરની ટીમે બજારમાંથી ફૂલોનો જથ્થો છે તેને કબજે કર્યો છે। દબાણ કામગીરી દરમિયાન તંત્રની વાલની આ નીતિ જોવા મળી છે। બીજી તરફ ફૂટપાથ પર બેસતા વિક્રેતાઓને રોડ પરથી ખસી જવા માટે ખાસ સૂચના પણ અપાઈ છે। તો જે દબાણો છે નડતરરૂપ તેને દૂર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા માત્ર ફૂલ બજારને જ નિશાન બનાવવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરાના ખંડેરાવ માર્કેટની ફૂલ બજારોમાં નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા છે, શું વિગત? વાત કરવામાં આવે તો ખંડેરાવ માર્કેટ એટલે ફ્રૂટ માર્કેટ, શાકભાજી માર્કેટ, તમામ જે માર્કેટ છે તે ત્યાં ભરાતું હોય છે, પરંતુ જે કોર્પોરેશનની વડી કચેરી છે તેની બહારની બાજુ એટલે જે મુખ્ય રસ્તા પસાર થઈ રહ્યા છે તેની આસપાસ અવારનવાર ફ્રૂટ માર્કેટ અને શાકભાજી માર્કેટ ભરાતું હોય છે। ત્યારે આજે વહેલી સવારે જે વોર્ડ ઓફિસર હતા તેમના દ્વારા જે ખેડૂત હતા તેઓ ઇકો કારમાં ફૂલ વેચવા માટે અહીં પહોંચ્યા હતા। ત્યારે ઇકો કાર સહિત જે ફૂલનો જથ્થો હતો તે તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે જે અન્ય વેપારીઓ હતા તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે અવારનવાર જે આ વોર્ડ ઓફિસરો અને દબાણ શાખાના જે કર્મચારીઓ હોય છે તે વાલા દવલાની નીતિ અપનાવતા હોય છે અને કેટલાક લોકોને જવા દેતા હોય છે અને કેટલાક લોકોનો જે માલ સામાન હોય છે તે જપ્ત કરી લેતા હોય છે। ત્યારે વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફૂલનો જથ્થો છે તેને પણ જપ્ત કર્યો છે અને જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। વડોદરાના ખંડેરાવ માર્કેટની ફૂલ બજારોમાં દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારોમાં દબાણ દૂર કરાયા।